તો રાજકોટ જિલ્લામાં કલેક્ટરે જણાવ્યું છે કે 4 દિવસના સમયગાળામાં રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરાશ 29 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સ્થિતિના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 103 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। હવામાન વિભાગ પ્રમાણે રાજકોટમાં હજુ પણ 2 દિવસ વરસાદી ઝાપટા પડી શકે છે। બને ત્યાં સુધી લોકો કોઝવે પરથી પસાર ન થાય તેવી વહીવટીતંત્ર તરફથી અપીલ કરાઈ છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં 1 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે। ઘણા વિસ્તારોમાં એસડીઆરએફ, એસઆરપી અને સેનાની મદદ લેવાઈ છે। અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતા આગામી 2 દિવસો સુધી પણ ભારે વરસાદની હવામાન ખાતાએ ચેતવણી આપી છે। એટલે હું ફરીવાર આપણે વિનંતી કરું છું કે બિનજરૂરી આપણે ઘરેથી બહાર ના નીકળીએ। ખાસ કરીને કોઈ કોઝવે ઉપરથી પાણી નીકળતું હોય તો એને પસાર કરવાની ચેષ્ટા ન કરીએ। અત્યારે એનજીઓ સાથે મળીને અમે 1 લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર રખાયા છે। અત્યારે આપણી પાસે એક આર્મીની ટીમ, એક એસડીઆરએફની ટીમ અને એક એસઆરપીની ટીમ અલગ અલગ નગરપાલિકાઓની ફાયર ટીમો સિવાય મોજૂદ છે।